અનડિટેક્ટ ફેટલના ગુનાઓ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સ પોકેટ કોપ મોબાઈલથીની ગણતરીના કલાકોમાં શોધી આરોપીની ધરપકડ કરતી કાપોદ્રા પોલીસ કમિશનર સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સુરત શહેર તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સુરત શહેર અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સુરત શહેરનાઓએ માર્ગ અકસ્માત ફેટલના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હતી। જે અન્વયે ગઈ તારીખ 25/9/2025 કલાકે 18 વાગ્યા આસપાસ ફરિયાદીના પુત્ર દિવ્યેશ સુરેશભાઈ વાઘેલાઓએ ઉત્તરાયણ કાપોદ્રા બ્રિજ ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા। તે દરમિયાન કોઈ અજાણ્યા ફોર વ્હીલર ચાલકે પોતાની ફોર વ્હીલર કાર પૂરઝડપે અને ગફલત રીતે હંકારી ફરિયાદીના પુત્ર દિવ્યેશ સુરેશભાઈ વાઘેલાને ટક્કર મારી શરીરે જીવલેણ ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી અને નાસી ગયા હતા। જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા એક્ટ 2023ની કલમ 106(1)(125)(b) 281 તથા MV એક્ટ 177 184 134 મુજબનો રજીસ્ટર કરેલ, જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB વાઘેલાએ સોંપેલ। જે ગુના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર MB આઉસુરા તેમને માર્ગ અકસ્માત ફેટલનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવા સૂચના અને યોગ્ય માર્ગદર્શન આપ્યું અને સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB વાઘેલાએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને ગુનાવાળી જગ્યા ઉપર CCTV કેમેરા અને ટેકનિક વર્ક કરીને વર્કઆઉટ તથા હ્યુમન સોર્સથી શોધી કાઢવા ટીમ બનાવી અને ગુનાવાળી જગ્યાઓના તથા રૂટ ઉપર આવતા સરકારી પ્રાઇવેટ અલગ અલગ CCTV કેમેરાઓ ચેક કરી આ અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ જય શૈલેષભાઈ તેમની ટેકનિકલ વર્ક આઉટ અને હ્યુમન સોર્સથી ઉપરોક્ત ફેટલ કરનાર અજાણ્યા ચાલક ફોર વ્હીલરનો નંબર મેળવી પોકેટ કોપ મોબાઈલમાં વાહન નંબર સર્ચ કરી ઓર આરોપીની ઓળખ કરી ગુનો ડિટેક્ટ કરી સદર ગુનાના આરોપી તેમને પકડી પાડી રોડ ફેટલ અકસ્માતનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી। અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ સુરત।